પહેલે દિવસે રોજ એક વાર કહું છું, ધન સંપત્તિ જમીન જાગીરનું ધ્યાન રહે કે ન રહે, પણ આરોગ્યનું ધ્યાન રાખજો તેવી પ્રાર્થના છે. અને જો હૃદયથી કથા તમે સાંભળી હોય અને ગિરિબાપુને 9મા દિવસે કંઈ દક્ષિણા આપવાની આપની ઈચ્છા હોય, આપવું હોય તો આપજો. બુધાલાલ ખાવાનું બંધ કરજો ભાઈ, તમાકુ ખાવાનું બંધ કરજો, બીડી પીવાનું બંધ કરજો. અને હું તો હૃદયથી કહું છું, ધીમે ધીમે ચા પણ બંધ કરી દો. ચા દુશ્મનોને પવાય. કોફી પીવાનું પણ બંધ કરી દો. શું જરૂર છે શરીરને? આપણું જઠર બહુ નાજુક હોય છે. ગુલાબના ફૂલ કરતા કોમળ આપણી જઠરાગ્નિ હોય છે. જે આપણે ખાઈએ છીએ આપણા જઠરમાં જાય છે, અને જઠરમાં જે પછી પરિપક્વ થાય છે, એમાં જે ઝેર હોય છે એ જઠરાગ્નિ દ્વારા યકૃતમાં જમા થાય છે. અને યકૃત જ્યારે પૂરેપૂરો ઝેરથી ભરાઈ જાય ત્યારે માણસને કેન્સર થાય છે. શરીરમાં ભગવાને ખૂબ વ્યવસ્થા કરી છે. પિત્તાશય હોય છે, એ પિત્ત નામના પ્રકોપે તેલી પદાર્થો એને ખેંચી લે છે, તેનું ફિલ્ટર કરે છે. આ એક યંત્ર છે. આપણે ડીઝલની ગાડી હોય, તમે પેટ્રોલ નથી પૂરતા. પેટ્રોલની ગાડીમાં આપણે ડીઝલ નથી પૂરતા, અને આ ગાડીમાં બધું પૂરીએ છીએ. ઘણા તો કોથળી પીતા હોય છે. તેથી હૃદયની મારી પ્રાર્થના છે. પણ આ ગામમાં આવીને મેં નવું જાણ્યું. કાલે મને એક ભાઈ ફરિયાદ કરી કે બાપુ, ભાઈઓ તો ઠીક છે, અમારી બહેનોય બુધાલાલ ઠપકારે છે. તેથી બહેનોને પ્રાર્થના, આવું ન ખવાય. શરીરને જે વસ્તુની જરૂર નથી એ શરીરમાં નખાય નહીં. તરસ લાગે ત્યારે પાણી પીવાય છે, ભૂખ લાગે ત્યારે ખવાય છે. તેથી અલ્પાહારી સદા ઉપવાસે ઓછું ભોજન કરનારો માણસ ખૂબ તંદુરસ્ત રહે છે. એવું નથી કે ભરપેટ ખાવાથી માણસ બહુ જાડો પડો તાકાતવર થઈ જાય, રોગી બની જાય છે. ભીમે કોઈ દી ભરપેટ ખાધું નહીં, બોલો તોય ભીમ એટલો બળવાન છે. ભીમ કોઈ દી ભરપેટ નથી ખાધું, હંમેશા અલ્પાહાર કરતો ભીમ, છતાં પણ કેટલો બળવાન. અને હનુમાનજી કોઈ દિવસ ગુલાબ જાંબુ નથી ખાતા. હનુમાનજી કોઈ દિવસ અન્ન નથી આહાર કર્યો. હનુમાનજી હંમેશા ફલ આરોગે છે. હનુમાનજીને ફલ પ્રિય છે, તો પણ હનુમાનજી અતુલિત બલધામા હનુમાનજી મહારાજ. એવું ન તમે સમજો તમે અભક્ષનું ભક્ષણ કરી, નહીં ખાવાનું બધું ગંદુ ગંદુ ખાઈ. અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, આ કથા સાંભળનાર કોઈ શ્રોતાને આવી આદત હોય તો ધીમે એકથી ભગવાનનું નામ લઈને આદતને છોડી દઈએ. અને હૃદયથી કથા સાંભળનાર ભાઈઓ બહેનો સજ્જનોને મારી પ્રાર્થના, ભલે આપણે મોટા મોટા મંદિરો ન બનાવી શકીએ, મોટી મોટી આવી કથાઓને ઊભી કરી શકીએ, પણ તમારી સાથે રહેનારો માણસ જો નહીં ખાવાનું ખાતો હોય તો તેને શુદ્ધ શાકાહારી બનાવીએ. આપણને કરોડો મંદિરો બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે. અસંખ્ય કથાઓ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. જે માણસ નહીં ખાવાનું ખાઈ રહ્યો છે એને સમજાવો. એવું સમજવાની જરૂર નથી કે આ ભક્ષનું ભક્ષણ કરવાથી માણસમાં શક્તિ તાકાત આવે જ નહીં. અસુરી શક્તિ, અસુરી વિચારો આવે છે. ગજે કર્મ કલ્પમ તાંડવ રુદ્રનાથમ. ગજે કર્ણ કલ્પમ તાંડવ રુદ્રનાથમ. મદન શમન કર્ણમ મદને મદ મહેશમ. નરપતિ નામા તારણે તુંગનાથમ. જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. જયતિ જય જય જ્યોતિર્લિંગ કેદારનાથમ. તો ક્યારેક અવસર મળે તો કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવાનો ખૂબ મહિમા છે. પંચ કેદારની યાત્રા કરવાનો ઘણો મહિમા છે. આઈએ ભગવાન પંચ કેદાર મહાદેવ તો પ્રણામ કરે ભાવથી, આદર કે સાથે. આપ જો છો ને, આ તુંગનાથ મહાદેવ છે. ટેલિવિઝનમાં જો, આ તુંગનાથ છે. એ ચારો તરફથી બરફના પહાડોથી ઘેરાયેલો છે. અને આપણા લોકો એમ કહે કે 5 પાંડવ દ્વારા મંદિરો નિર્માણ થયા. 5 પાંડવ દ્વારા નહીં, આ દેવતાઓ દ્વારા મંદિરો નિર્માણ થયેલા છે. અને ધરતીનું ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તો તુંગનાથ મહાદેવ છે. ઊંચામાં ઊંચું, એનાથી ઉપર કાંઈ નહીં, એ તુંગનાથ છે.
મોટા મોટા ભવ્ય મંદિરો ધરતી પર હોઈ શકે છે, પણ ધરતીનું પહાડ ઉપરનું ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તો ભગવાન તુંગનાથ છે.
ત્યારબાદ ભીમાશંકર મહાદેવનો મહિમા છે. સહ્યાદ્રી પર્વત પર ભીમ નામનો અસુર, અદ્ભુત જેને બળ બ્રહ્માજી દ્વારા પ્રાપ્ત થયું હતું, તેથી ખંડનાત્મક પ્રવૃત્તિ કરતો હતો, મંદિરો તોડતો હતો, સજ્જનોની હત્યા કરતો હતો, દેવતાઓનો વિરોધી હતો, મંદિરોને તોડવાનું કામ કરતો હતો. શક્તિ મળી પણ સદબુદ્ધિ ન મળે. ભીમ નામના અસુરનો બહુ ત્રાસ વર્તારો છે. અને યુદ્ધ કરતો કરતો, રાજાઓની હત્યા કરતો કરતો, સજ્જનોની હત્યા કરતો કામરુદેશમાં આવે છે ભીમ નામનો અસુર. અને કામરુદેશના રાજા સુદક્ષિણે દક્ષિણાને કેદમાં પૂરે છે અને કામરુદેશનો રાજા બને છે. અને સુદક્ષિણે દક્ષિણાએ જેલની અંદર, કેદની અંદર મહાદેવની ઉપાસના કરી છે. ભીમાશંકર મહાદેવનું સ્થાન બે જગ્યાએ છે. એક આસામની અંદર છે અને એક સહ્યાદ્રી પર્વત પર મહારાષ્ટ્રની ધરા પર ભગવાન મહાદેવ ભીમશંકર સ્વરૂપે બિરાજે છે. તેની પણ અદ્ભુત કથા છે. ડાકીની શાકીની જેની ઉપાસના કરે છે, ભૂતોની દેવી ડાકીની શાકીની. અને ભીમા નદી છે અને ભીમા નદીના તટ ઉપર ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન બિરાજે છે. એક છે ગુપ્ત ભીમાશંકર અને ભીમાશંકરનું બીજું નામ છે મોટેશ્વર મહાદેવ. ક્યારેક અવસર મળે તો જરૂર દર્શન કરવાનો અદ્ભુત મહિમા છે. અમે ગયા વર્ષે ભીમાશંકર મહાદેવના સાનિધ્યમાં 9 દિવસ માટે શિવકથા કરી હતી. આ ઉમેશભાઈ નંદા પરિવાર જે જામનગર નિવાસી છે, એ નંદા પરિવારના માધ્યમ દ્વારા સુંદર ભીમાશંકર જ્યોતિર્લિંગના સાનિધ્યમાં ભગવાન મહાદેવની કથાનું આયોજન થયું હતું. અને એ ભીમાશંકર મહાદેવની કથા પૂર્ણ ન થઈ એ સમયે તેને સોમનાથની કથાનું મુહૂર્ત લીધું. અને સોમનાથની કથા પૂર્ણ ન થઈ તો આવતા વર્ષે કાશી વિશ્વનાથ મહાદેવની કથાનું મુહૂર્ત લીધું. આવા અનેક જજમાનશ્રીઓ હોય છે. અને કાશી વિશ્વનાથ મહાદેવની કથામાં અને કથામાં જ કાશી વિશ્વનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં જ એમના દીકરાના લગ્ન કથામાં જ રાખ્યા છે. તેથી વિશેષ કરીને મહેમાનોને બોલાવવા ન પડે, કથા પણ ભગવાનની થાય અને એમના દીકરાના વિવાહ, ધ્રુવભાઈના વિવાહ પણ થાય. અને હેતલબેન એમની પુત્રવધુ છે. આવા અનેક પરિવારો છે, નિરંતર સત્કાર્ય સત્કર્મ કરતા રહે છે. સંપૂર્ણ પરિવાર તીર્થમાં 9 દિવસ રહે, ભગવાનની કથાનું શ્રવણ કરે, ભજન કરે અને તીર્થયાત્રાનું પુણ્ય હવને પ્રાપ્ત થાય. તો ક્યારે અવસર મળે તો ભીમાશંકર મહાદેવનો અદ્ભુત મહિમા છે. જ્યોતિર્લિંગ છે અને એક આસામની અંદર પણ જ્યોતિર્લિંગ ભીમાશંકર છે અને આપણું મહારાષ્ટ્રની અંદર ભીમાશંકર જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. ભીમાશંકર મહાદેવનો જે કોઈ મહિમા સાંભળે છે તેને અતુલ બલની પ્રાપ્તિ થાય છે. ભીમ નામના અસુરની કથા છે, ડાકીની શાકીની વન છે. આજે પણ રાત્રિના સમયે ડાકીની શાકીની જેની ઉપાસના કરે છે એવા ભીમાશંકર મહાદેવનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ અત્યારે જે ટેલિવિઝનમાં જોવો છો એ ભીમાશંકર જ્યોતિર્લિંગ છે. અદ્ભુત અલૌકિક જ્યોતિર્લિંગ છે, ડાકીની વનમાં છે. ક્યારેક અવસર મળે તો ભીમાશંકર મહાદેવની યાત્રા કરવાનો મહિમા છે. અમે ભીમાશંકર ગયા હતા ત્યારે ભીમાશંકરની યાદ સ્વરૂપે અમે 2 પંક્તિઓ ગાઈ હતી. પૂરું તો નહીં પણ 2 પંક્તિ ગાઈને સંભળાવી દઉં. ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગ છે આપણું. 2 પંક્તિ ભીમાશંકરને વંદના. जय भीमा शंकर हरे, जय जय ज्योतिर्लिंग हरे. बोलिए साथ में. जय भीमा शंकर हरे, जय जय ज्योतिर्लिंग हरे. हे मोटेश्वर, हे भीमेश्वर, हे मोटेश्वर, हे भीमेश्वर, दर्शन दे दो हमें, दर्शन दे दो हमें. जय भीमा शंकर हरे, जय जय ज्योतिर्लिंग हरे.
जय भीम शंकर हरे जय जय ज्योतिर्लिंग हरे ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ, જેની અંદર 3 શિવલિંગો છે. કાલક્રમે જેની અંદર 4 શિવલિંગો હતા. એક બ્રહ્માનું પ્રતીક, વિષ્ણુનું પ્રતીક, એક ભગવાન મહેશનું પ્રતીક, અને ચોથું શિવલિંગ એ ઇન્દ્રના પ્રતીક સ્વરૂપે બેસાડ્યું હતું. એટલે 4 શિવલિંગો આ ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવમાં બિરાજતા હતા. પણ ઇન્દ્રએ ગૌતમ પત્ની અહલ્યા સાથે કપટ કર્યું. ગૌતમ તો ત્યાંથી દેવતાઓ ઉપસ્થિત થઈ અને ઇન્દ્રના પદને ત્યાંથી હટાવ્યું છે. અત્યારે 3 શિવલિંગો છે. ગૌતમ અને અહલ્યાજીની સુંદર તપસ્થલી છે ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવ. અને બ્રહ્મગીરી પહાડ છે, અને બ્રહ્મગીરી પહાડ એ સ્વયં શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરતા 14 દિવસ લાગે છે. તેની સામે નીલ પહાડ છે. નીલ પહાડ પર નીલાંબિકા માતાજીનું સુંદર મંદિર છે, અન્નપૂર્ણા આશ્રમ છે. તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવની ઉપાસના કરે, ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનું દર્શન કરે છે, એ ગૌહત્યા જેવા પાપોમાંથી મુક્ત બને છે. અને બ્રહ્મગીરી પહાડ ઉપર એક ગુફા છે, જ્યાં 100થી વધારે શિવલિંગો જે ગૌતમ ઋષિએ સ્થાપિત કર્યા છે તે સ્થાન છે. ગૌતમની તપસ્થલી છે. અત્યારે પણ ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવના આસપાસની અંદર તે નિરંતર અવિરત જલ પ્રગટ થાય છે. જે ગૌતમી ગંગા તરીકે જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એવા ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનો મહિમા શિવ મહાપડા ગ્રંથની અંદર વિસ્તૃત ગાયો છે. ક્યારેક અવસર મળે તો ભગવાન ત્રયંબકેશ્વર મહાદેવનું દર્શન જરૂર કરવું. અમે 9 દિવસની કથા કરી હતી. અમારે જગદીશભાઈ ખાટોવાલા જામનગર નિવાસી છે, અને બહુ જ્યોતિર્લિંગોમાં અદ્ભુત કથા કરી. 3 તો ભંડારા હોય છે. વૈદ્યનાથ મહાદેવનો મહિમા છે. ઝારખંડમાં જે છે એનું નામ છે વૈજનાથ. વેજુ નામનો ગોવાળો હતો, એને શિવલિંગની પૂજા કરી હતી. અને મહાદેવનું આપેલું શિવલિંગ રાવણ લઈને લંકા તરફ જઈ રહ્યો હતો, અને ભગવાન ગણેશે એક ગોવાળનું રૂપ લઈ અને શિવલિંગ હાથમાંથી લઈ લીધેલું અને શિવલિંગને ત્યાં સ્થાપિત કર્યું હતું. રાવણે શિવલિંગ ઉઠાવવા માટે ઘણો પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચમચ ન થયું. તેથી રાવણ એ શિવલિંગની પૂજા કરતો હતો. રાવણ જ્યારે આ ધરતીને છોડીને જતા રહ્યા ત્યારે વેજુ નામના ગોવાળે તેની પૂજા કરી. તેથી એ શિવલિંગનું નામ વૈજનાથ મહાદેવ પડ્યું છે. તો એટલું યાદ રાખવું, રાવણ પણ જો આ ધરતી છોડીને જતો રહ્યો હોય તો આપણે પણ જવાનું તો એ પાકું જ છે ને. તેથી આ વસ્તુને ખૂબ ગંભીરતાથી વિચારવી આપણે. અને આપણા અહીંયા જે વૈદ્યનાથ મહાદેવ છે અશ્વિની કુમારો દ્વારા સ્થાપિત શિવલિંગ છે. વૈદ ઋષિ થયા છે, અને વૈદ ઋષિએ જેમની ઉપાસના કરી છે. તેથી આપણી પાસે મહારાષ્ટ્રમાં જે શિવલિંગ છે એ શિવલિંગનું નામ છે વૈદ્યનાથ, પરલ્લી વૈદ્યનાથ. પેલું ઝારખંડમાં દેવઘરમાં આવેલું છે વૈજનાથ. બંને જ્યોતિર્લિંગો છે. તો વૈદ્યનાથ મહાદેવનો અદ્ભુત મહિમા છે, જે રાવણ દ્વારા ઉપાસના પામેલું શિવલિંગ છે. અને દારૂકા વનની અંદર ભગવાન નાગેશ્વર મહાદેવ બિરાજે છે. દારૂક અને દારૂકા નામની રાક્ષસ અને રાક્ષસી થયા છે, જે સૌને લૂંટવાનું કામ કરે. રાક્ષસનો સ્વભાવ જ એ છે, લૂંટવાનું કામ કરે. જ્યાં રહે ત્યાં લૂંટે સૌને, બીજાના દુઃખ આપે, બીજાના પીડા આપે. આ રાક્ષસ જે રસ વગરનું જીવન જીવે એ રાક્ષસ. તો સુપ્રિય નામનો વૈશ્ય થયો અને તેનું ધન લૂંટી લીધું છે અને કેદમાં પીર્યો છે. અને સુપ્રિય નામના વૈશ્યની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા છે, અને નાગેશ્વર લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા. અને આદ્યશક્તિ ભવાની પ્રગટ થઈ નાગેશ્વરી સ્વરૂપે માતા પ્રગટ રહી છે. તેથી નાગેશ્વર મહાદેવ નાગલોકની અંદર, પાતાળની અંદર, આપણા જ્યોતિર્લિંગોની અંદર પણ નાગેશ્વર મહાદેવનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે. ત્યારબાદ ભગવાન રામજી જે યાત્રામાં નીકળ્યા હતા અને રામજીના કર્કમલો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરી છે તેનું નામ રામેશ્વર મહાદેવ છે. જે દક્ષિણ ભારતના અંતે જે સાગરના તટે એક સુંદર રામેશ્વર પૂરમમાં આવેલું છે. રામેશ્વર પૂરમ ટાપુ છે. એક તરફ પ્રશાંત મહાસાગર છે, એક તરફ હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગર હંમેશા ઉછળતો છે અને પ્રશાંત મહાસાગર હંમેશા શાંત છે. હિન્દ મહાસાગરનું પાણી હંમેશા પ્રશાંત મહાસાગરમાં જતું રહે છે. અને સુંદર રામપુરમની અંદર ભગવાન મહાદેવ રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજે છે. અને રામેશ્વરની બાજુમાં જે શિવલિંગ છે એનું નામ વિશ્વેશ્વર મહાદેવ છે, જે હનુમાનજી મહારાજ દ્વારા સ્થાપેલું છે.
અને એક આત્મલિંગ છે. અને પતંજલિની સુંદર તપસ્થલી પણ ત્યાં છે. આવી સુંદર એક તપસ્થલી ભગવાન રામેશ્વર મહાદેવનું આપણું જ્યોતિર્લિંગ છે, જે અદ્ભુત અલૌકિક, જે 15 એકરમાં એ પથરાયેલું ભગવાન રામેશ્વર મહાદેવ છે. 1212 જેના સ્તંભ છે, એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે. એવું ભવ્ય દિવ્ય શિવાલય ભગવાન રામેશ્વર મહાદેવનું છે. કે અવસર મળે તો ક્યારેક રામેશ્વર મહાદેવની યાત્રા કરવી, જે ભગવાન રામે પોતાના કરકમલો દ્વારા જે ભગવાન મહાદેવની સ્થાપના લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા, એ ભગવાન રામેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. આइए 2 पंक्ति जय जय रामेश्वरम. जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम. राम ने की है शिव की पूजा, राम ने की है शिव की पूजा, महिमा तेरी है अनंता, महिमा तेरी है अनंता. जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम, जय जय रामेश्वरम. થોડી વાર પહેલા જ મેં ટેલિવિઝનમાં જોયું છે, ઓરિજિનલ રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે. બહુ મહેનતથી આ ફોટો અમે ત્યાંથી લાવ્યા છે. બાકી કોઈ જગ્યાએ જગ પ્રસિદ્ધ કોઈ જગ્યાએ આ ફોટો આપણને જોવા નહીં મળતો હતો, કારણ કે ફૂલોથી શણગારેલું હોય છે અને ત્યાંના ગર્ભગૃહમાં કોઈને જવા નથી દેતા. તેથી આ ફોટો પ્રસિદ્ધ નથી થયો હતો. અને ત્યાંના આચાર્યોને ત્યાંના વ્યવસ્થાપકોને મળીને અમે કહ્યું કે અમારે ઓરિજિનલ ફૂલોથી શણગાર્યા વગરનો ફોટો જોઈએ છે, કારણ કે ભગવાનને ફૂલોથી ઢાંકી દઈએ આપણે તો શિવલિંગનું દર્શન ન થાય. જો ફૂલોથી ઢંકાયેલું ન હોય તો શિવલિંગનું આપણે દર્શન કરી શકીએ ને. તો આ અત્યારે જે આપ નિહાળી રહ્યા છો ઓરિજિનલ ભગવાન રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે. ક્યારેક અવસર મળે તો યાત્રા જરૂર કરજો. અમને લોકોને મને લગભગ 4 કથા, 4 ને પણ 3 કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ભગવાન રામેશ્વરના સાનિધ્યમાં. તો જ્યોતિર્લિંગ રામેશ્વરનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ આપણું 12મું જ્યોતિર્લિંગ ઘોષમેશ્વર મહાદેવ છે. ઘોષમા નામને નારી ઉપર ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને ઘોષમાના પુત્રની હત્યા ઘોષમાની જ બહેન સુદેહાએ કરી હતી. એક ઘરમાં 2 બહેનો હતી, સુધર્માની બંને પત્નીઓ હતી. એક સુદેહા હતી જેને દેહ ઉપર પ્રેમ હતો, એક ઘોષમા હતી જે ભગવાન શિવના સાનિધ્યમાં રત રહેતી હતી. અને ઘોષમા પર ભગવાનને કૃપા કરીને તેને પુત્ર થયો અને ઈર્ષાને કારણે તેની સાથે રહેનારી તેની જ મોટી બહેન સુદેહાએ આ ઘોષમાના પુત્રને હત્યા કરી. અને જીવિત પુત્ર ઘોષમાને ભગવાન મહાદેવે આપ્યો છે. અને ઘોષમા નામની નારીએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે અને ભગવાન શિવજી સ્વયંભૂલિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ રહ્યા અને ઘોષમાના પુત્રને જીવિત આપ્યો છે. તેથી જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે. તો આપણું 12મું જ્યોતિર્લિંગ ઘોષમેશ્વર મહાદેવ છે. તો 12 જ્યોતિર્લિંગનો અદ્ભુત અલૌકિક મહિમા શિવ મહાપડ અંતર્ગત છે. ક્યારેક અવસર મળે તો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો મહિમા છે. અને ક્યાંય લિંગ સ્થાનમાં કથા હોય તો આ કથાનો વિસ્તાર થતો હોય તો કથા સાંભળવાનો મહિમા છે. અને આપણી પાસે શિવ મહાપડ ગ્રંથ હોય, ખાસ તો અજમાનોને મારી પ્રાર્થના છે જે 108 જજમાન બન્યા છે તેના ઘરમાં શિવ મહાપડ ન હોય તો ગુજરાતીમાં મોટા અક્ષરથી અમે લોકો અલ્પીકરણથી બહુ સંક્ષિપ્તમાં શિવ મહાપડ ગ્રંથની રચના કરી છે. તો આપ જરૂર એક શિવ મહાપડ વસાવજો, જેથી કરીને આ કથાની યાદ સ્વરૂપે આપના ઘરની અંદર શિવ મહાપડ ગ્રંથ રહે. બ્રાહ્મણોએ તો 9 દિવસ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કર્યો છે, પારણ કર્યું છે, તેનું અધ્યયન કર્યું છે. મેં તો કથાનો સાર સમજાવ્યો છે તમને. સંપૂર્ણ કથા તો 9 દિવસમાં કાંઈ ન થઈ શકે, પણ જેનું જેટલું થાય એટલું દર્શન એ આપણે સૌએ કર્યું છે. તો જે 108
જજમાનશરીઓ છે શિવ મહાપડ ગ્રંથના, શિવ મહાપડ પારાયણના, તે જરૂર શિવ મહાપડ ગ્રંથ વસાવે, જે અલ્પીકરણ કરેલું છે. અને બહાર જ્યાં રુદ્રાક્ષનું કાઉન્ટર છે, ગિરિમાળા ભંડાર, એમાં તમને ઉપલબ્ધ થશે. અને જરૂર આપ આ કથાને યાદ સ્વરૂપે શિવ મહાપડ ગ્રંથ વસાવજો કથા પૂર્ણ થાય ત્યારે. તો વિશેષ નહીં કહેતા, અદ્ભુત અલૌકિક કથાઓ શિવ મહાપડ અંતર્ગત છે. પણ ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે સાંગો પાંગ ભગવાન મહાદેવની કથા જ પરિપૂર્ણ થવા જઈ રહી છે. અને મને ભરોસો નહીં હતો કે આજે 9મા દિવસે તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો. તે આપ સૌની ઉપસ્થિતિને હૃદયથી હું ગિરિબાપુ આદરથી બિરદાવું છું, હૃદયથી આપ સૌને પ્રણામ કરું છું. આપ સૌના માતા પિતાને મારા પ્રણામ, કે આપ સૌના માતા પિતાના પુણ્યથી તમે સૌ કથામાં આવ્યા છો. આપ સૌના માતા પિતાએ તમને સંસ્કાર આપ્યા છે કે ભગવાનની કથા સાંભળવી. હજી પણ એટલી જ મોટી સંખ્યામાં 12 જ્યોતિર્લિંગની યાત્રા ભાઈઓ બહેનો વડીલો સૌ કરી રહ્યા છે. એક ઝાંખીનું દર્શન કરે છે. ભલે આપણે જ્યોતિર્લિંગોમાં ન જઈ શકીએ, પણ એટલી મોટી સંખ્યામાં, એટલો તાપ, આટલી ગરમી, તો પણ હજી પહેલે દિવસથી આજ સુધી ભક્તો દર્શન કરી રહ્યા છે, એક ઝાંખીની અનુભૂતિ કરી રહ્યા છે. અને ખૂબ હૃદયથી કહું છું કે આ ભગવાને આપણે લાજ રાખી છે. અને એટલું તો જરૂર, આપણે ગુજરાતી લોકો ગાતા હરીને ભજતા હજી કોઈને લાજ નથી જાણી. આ દિનેશભાઈ સવારમાં મારી પાસે આવ્યા હતા, કહેતા બાપુ ભગવાને ખૂબ લાજ રાખી, રસોડામાં કોઈ તાણ ન પડે, અન્ન ભંડાર ભરાતા રહ્યા, સૌ ભોજન કરતા રહ્યા કેટલી મોટી સંખ્યામાં, ગરમ ગરમ બુંદી, સુંદર સુંદર ગાંઠિયા, દૂધીનો હલવો, આટલું સુંદર ભોજન, આટલી સુંદર સુવિધા, અને કોઈ ધક્કા મૂકી નહીં, સ્વયંભૂ શિસ્ત રાખે. અને બહુ જ લાઈનમાં ઉભા રહે, સૌ મોટી સંખ્યામાં પ્રસાદ લીધો છે, હજારોની સંખ્યામાં. રોજનો 25-30 હજાર માણસોનું ભોજન પ્રસાદનો વિચાર કરો તમે. એ તો એક ટાઈમ, આ તો બે સમય માટે રોજના 50,000 માણસોની આસપાસ ભોજન હોય. અને આખા ગામને ધુવાડો બંધ, રોજ માટે ગામને જમવાનું. અને 9 દિવસ સુધી લાખોની સંખ્યામાં માણસોએ ભોજન પ્રસાદ લીધો છે. અને સવારમાં દિનેશભાઈ અમારી કથાના જજમાનશ્રી, જોવામાં કેટલો સાદો માણસ છે. આસ્થા ટીવીમાંથી ફોન આવે, દેશ વિદેશમાંથી ફોન આવે, કે એ માણસે જોવાથી ખબર જ ના પડે કે આ માણસે કથાનું આયોજન કર્યું છે. મેં તો એને જ કર્યું છે. એકદમ સાદગીથી ભરેલું જીવન, કોઈ આછગલાય નહીં, કોઈ ઉછળકૂદ નહીં, કોઈ ઉપદ્રવ નહીં. અને કેવી સાદગી ભરેલી. ઘણા માણસો ફોન કરે કે અમને કથાનો, મેં કીધું હા દિનેશભાઈ. છોકરાઓ કેટલા નાના નાના છે, હજી તો બાળકો પણ નાના નાના છે. અને એટલી નાની ઉંમરમાં એટલું ભવ્ય આયોજન કરવું, વાગડની ધરતીનો ગૌરવ વધાર્યું આપણે દિનેશભાઈ રાઠોડે, દિનેશભાઈ ગેલાભાઈ. ખૂબ હૃદયથી પ્રણામ અને ખૂબ આશીર્વાદ આપી આ પરિવારને. એમના બાળકો ખૂબ તંદુરસ્ત રહે, ભણી ગણીને ખૂબ મહાન બને. અને આ ગામના જેટલા છોકરાઓ મને મળ્યા, છોકરાઓને એક જ કહ્યું, છોકરાઓ ભણજો. અને ગામમાં નીકળું તો છોકરા, હે ગિરી બાપુ, હે ગિરી બાપુ. મારું નામ બાળકોને કઈ રીતે યાદ રહી જાય મને ખબર નથી. દોડતા મારી પાસે આવે. એક જ વસ્તુ બાળકોને કીધી છે, ભણજો બેટા, ભણજો ભણજો, બસ. એક પંક્તિ, હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી. ભલો ભોળો આ ગેલો બાપુ, આમ જો કેમ બેઠા છે. આવા ભલા માણસ છે, મેં જોયું ખરા. અને એક વસ્તુ યાદ રાખવી, જે ભલા ને ભોળા હોય ને એના જ કામ ભોળાનાથ કરે છે. ખરેખર હૃદયથી પ્રણામ કરી આ દાદાને. એને ખબર નથી હો, આપણે ટેલિવિઝનમાં જોઈએ છીએ, એમને ખબર નથી. આપણે એને નિહાળ્યા છીએ મોટા પડદે, એમને ખબર નથી. પાછળવાળા ભાઈ હરખા બેવા લાગ્યા, પણ એમને કઈ મનમાં નથી. બોલો, ખૂબ તાળી ઓડે એમને આશીર્વાદ આપીએ. ભગવાન તંદુરસ્ત રાખે એમને, એમના પરિવાર ઉપર ભગવાન મહાદેવની ખૂબ કૃપા વરસે. હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નથી જાણી રે. જેની